नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमधास्य शिष्यं श्रीशङ्कराचार्यमथस्य पादं च हस्तामलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवम्। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरम्। देहच्छताजनी दशा वर्ते देहातीत ते अखण्डानन्द सद्गुरुना चरणमावन्दन हो अगणित। श्रीमन्नारायण नारायण नारायण 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 बद्री नारायण नारायण नारायण
નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 લક્ષ્મી 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 નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 શ્રીમન 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 નારાયણ 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 બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. ધન્ય ભાગવતી વાર્તા મુક્તિ દાનેન ગર્જતી. શાસ્ત્રમાં કીધું છે આત્યંતિક દુઃખ નિવૃત્તિ પૂર્વક પરમાનંદ પ્રાપ્તિ મોક્ષ. દુઃખની અત્યંત નિવૃત્તિ થઈ જવી એનું નામ જ પરમ મોક્ષ કહેવાય. તો સંસારની અંદર એવી કોઈ વસ્તુ નથી, એવો કોઈ પદાર્થ ન હોય જેની અંદર દુઃખ ના હોય. અને એ દુઃખોની ક્યારે આત્યંતિક નિવૃત્તિ થતી પણ નથી. દરેક દુઃખોની અંદર વારવાર એ દુઃખો આવે છે, સુખો ઉત્પન્ન થાય છે પદાર્થોથી, પરંતુ એ સુખોની અંદર દુઃખો થોડી વાર માટે ઊંઘી જાય છે. દુઃખનું ઊંઘવાનું અને તમને સુખનો આભાસ થાય છે. કેવળ ને કેવળ માત્ર રજ્જુ સર્પવત, મૃગજળવત તમને જે આભાસ થઈ રહ્યો છે, વાસ્તવમાં એ દુઃખની નિવૃત્તિ થતી નથી. અને એ દુઃખની નિવૃત્તિ ન થવાથી
પરમાનંદની પ્રાપ્તિ પણ થતી નથી. દુઃખો છે પણ અત્યંત નિવૃત્તિ થતા નથી. થોડા ક્ષણ માટે ભૂખ લાગી છે, ખાવાના પદાર્થો આપણે ખાધા એટલે થોડી વાર માટે તમને ભૂખરૂપી દુઃખની નિવૃત્તિ થઈ ગઈ. કેટલા કલાક માટે? ક્ષુધા પીપાસા જે પ્રાણોને થઈ રહ્યા છે, અને એ પ્રાણોને માટે તમે પાણી અને ભોજન આપો છો તો થોડા સમય માટે એ દુઃખોને માટે હું થઈ ગયું, નિવૃત્ત થયા. પણ કલાક પછી પાછું શું થાય? બોલો, કલાક પછી પાછું દુઃખ પાછું શું થાય? જે સૂતેલું દુઃખ છે પાછું ફરી માથું ઉપાડીને ઊંચું થાય છે. એટલે મનુષ્ય પાછો દુઃખી ને દુઃખી થયા કરે. એ દુઃખની નિવૃત્તિ પાછી ફરી એમાં જોડાઈ જાય. થોડા ક્ષણ માટે દુઃખ ઊંઘી જાય છે, સુખનો આભાસ થાય છે. એ ઐન્દ્રિક સુખ છે. માનસિક સુખ, બુદ્ધિનું સુખ, બૌદ્ધિક સુખ, ઐન્દ્રિક સુખ અને આત્મ સુખ અને બ્રહ્મ સુખ, અનેક પ્રકારના સુખોનું વર્ણન છે શાસ્ત્રોની અંદર. મનની અંદર થોડા સમય માટે મન મૂર્છામાં થઈ જાય છે. મનને મૂર્છા લાગે છે, એ સુખોનો આભાસ થઈ રહ્યો છે. પણ જ્યારે એ સુખોનું એન્ડિંગ જ્યારે પરિસમાપ્તિ થાય, ફરી પાછું મન ચંચળતા અનુભવે છે. ચિત્તની અંદર ચંચળતા થયા કરે છે. મન ઘોડા ઘડ્યા કરે, બુદ્ધિ પાછી એમ તેમ નિર્ણયો કર્યા કરે છે. અને અહંકાર તો પાછો તેનો ત્યાં ઠેરનો ઠેર ઊભો રહ્યો છે. તો શાસ્ત્રમાં કીધું આત્યંતિક દુઃખ નિવૃત્તિ પૂર્વક પરમાનંદ પ્રાપ્તિ, અત્યંત દુઃખની નિવૃત્તિ થવી જવી જોઈએ. ભૂયો ન દુઃખમ, અને એ તત્વમ જિજ્ઞાસમ ભૂયો ન દુઃખમ. કાલે આપણે જોયું ભગવાન રામચંદ્રજીને યોગ વાસિષ્ઠ મહારામાયણની અંદર વશિષ્ઠ ભગવાન કહે છે કે હે રાઘવ, આહારને માટે કરેલા અનિંદનીય કર્મો અને એ અનિંદનીય કર્મો દ્વારા આહારાર્થમ કુર્યાત નિંદ્યમ કુર્યાત આહારમ પ્રાણ સંધારણાર્થમ, અત્યંત દુઃખોની નિવૃત્તિ કરવાનો ક્રમ બતાવ્યો, જીવન જીવવાની ટેકનિક બતાવે છે ભગવાન યોગ વાસિષ્ઠમાં ભગવાન શ્રી રામચંદ્રજીને. સ્વયં પોતે અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ છે, પણ ગુરુને આગળ રાખીને વાસ્તવમાં એ સર્વ કાર્યો કરવા માગે છે. ભગવાન તો સ્વયં ભગવાન છે, એને કોઈના ઉદ્બોધનની જરૂર નથી. જે સ્વયં પરિપૂર્ણ છે, નિત્યો નિત્યાનામ ચેતન ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન, એના અંદરથી જ બધા તત્વો, બધા ઋષિ મુનિઓ અને જે બધા માનસ પુત્રો ભગવાનના રૂવાડામાંથી એ ઉત્પન્ન થયા હતા. તો એને પરમાત્મા તો પરિપૂર્ણ છે, અને એ પરમાત્મા ગુરુને મહત્તા દેવા માટે લોક સંગ્રહ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? ભગવાનને કામના નથી. જેમ ગજેન્દ્ર સ્તુતિ કરે છે, અને હે પરમાત્મા નમો નમસ્તે ખિલ કારણાય નિષ્કારણાય અદ્ભુત કારણાય, નમો નમસ્તે અખિલ કારણાય. આખા જગતનું અખિલ કારણ કોણ? પરમાત્મા, સદચિત ને આનંદ પરમાત્મા. એને નમો નમસ્તે ખિલ કારણાય નિષ્કારણાય. કારણનું કોઈ કારણ હોય નહીં. તમારી ઉપર કોઈ સુપ્રીમ નથી. તમે જ સર્વતંત્ર કરતા સ્વતંત્ર કરતા છો. સર્વતંત્ર સ્વતંત્ર કરતા પરમાત્મા સ્વયં. એને કોઈના નિર્ણયની અને કોઈના સલાહની કોઈ જરૂર નહીં, કોઈની હેલ્પની પણ જરૂર નહીં. પરમાત્માને સ્વયં સિદ્ધ છે, અને નિષ્કારણાય અદ્ભુત કારણાય. પાછા એ અદ્ભુત કારણ પણ છે. અખિલ કારણ છે, નિષ્કારણ છે, અને પાછા અદ્ભુત કારણ. અદ્ભુત કારણ અભિન્ન નિમિત્તો પાદાન કારણ. પરમાત્મા કેવા છે? માતા પણ છે અને પિતા પણ છે. અથોર્ણ નાભી કરોળિયાની જેમ ભગવાન અભિન્ન નિમિત્તો પાદાન કારણ, અભિન્ન ઉપાદાન નિમિત્ત કારણ, એ બધાનું કારણ નિષ્કારણાય અદ્ભુત કારણાય. એટલે આપણે મંત્ર બોલીએ તમેવ માતા જ પિતા ત્વમેવ. હે પરમાત્મા, તમે માતા પણ છો
અને પિતા પણ છો. કરોળિયો જાળ કાઢે તો એના માતા પિતા કોણ? સ્વયં પોતે. અને એવી રીતે પરમાત્મા પણ ઉપનિષદોમાં કીધું કે અથોર્ણનાભી સૃજ્યતે ગૃહ્યતે ચ યથા પૃથિવ્યા કે ઔષધય સંભવંતી યથા પૃથિવ્યા ઔષધય સંભવંતી તથા પુરુષા કેશલોમાની તથા અક્ષરાત સંભવંતી વિશ્વમ. એ અક્ષર અવિનાશી પરમાત્માથી આ વિશ્વ અનંત કોટી બ્રહ્માંડો એના એક એક રૂવાડામાંથી ઉત્પન્ન થવાવાળા એ બ્રહ્મા વિષ્ણુ અને એને થયેલા માનસ પુત્રો. પણ એ પરમાત્માને કોઈના ઉદ્બોધનની જરૂર નથી, પણ ગુરુને મહત્વ દેવા માટે, ગુરુને ઊંચા રાખવા માટે ગુરુ પાસે ઉપદેશ કરે છે ભગવાન. ત્યારે હે રાઘવ, આહારાર્થમ કર્મ કુર્યાન નિંદ્યમ. કેવો આહાર કરવો જોઈએ? અને એ કે છે વાસ્તવમાં એ ઠેઠ મોક્ષ છે. પરમ પુરુષ સાથે મોક્ષ જવા માટેની ભૂમિકા તૈયાર થાય છે. મન ઉપર આધાર છે, અન્ન ઉપર આધાર છે. શેના ઉપર છે? મોક્ષ યાત્રાની જે અંતિમ પડાવ છે જીવનનો, એ યાત્રા ત્યાં થઈને પૂરી સ્થગિત થઈ જાય છે. પછી આગળ કઈ યાત્રા નથી. પણ એ યાત્રાને અંતિમ પડાવ સુધી પહોંચવા માટે સૌથી પહેલું પગથિયું છે અન્ન. અન્ન એવું મનને તૈયાર કરવા માટે, મનની ભૂમિકા તૈયાર કરવા માટે મોટા મોટો એકદમ પ્રશ્ન છે. અન્ન ઉપર આધાર છે. અન્ન એવો ઓડકાર. અન્ન એવું પાછું મન બને. શું બને? અન્નમય, પછી મનોમય, પછી વિજ્ઞાનમય, આનંદમય. એવા કોષો છે અંદર શરીરની અંદર. હવે એ તમારો શરીરનો જેવો આહાર છે એવું તમારું મન બને. તો ગીતાની અંદર ભગવાને 3 પ્રકારના અન્ન બતાવ્યા: સાત્વિક અન્ન, રાજસિક અને તામસિક અન્ન. હવે વાસ્તવમાં સંસારની અંદર તો એ બહુ જટિલ છે અત્યારે કહેવું કે અન્નનો જેવી રીતે બગાડ થાય છે. અહીંયા આપણે બધો ભંડારો હોય ત્યારે શું કરીએ? પહેલી લાઈનમાં જતા રહીએ અને પછી તકનું લઈ લઈએ. આપણે ઊભું થવું પડે નહીં. શું કરીએ પછી? અને બરાબર થોડાક ભજીયા ખાઈ લીધા, પછી 2 ગ્લાસ પાણી પીએ, પછી પેટ ભરાઈ ગયું. પછીના પદાર્થોનું શું દશા થાય? એ પદાર્થોનું મોત આવી જાય. એને ક્યાં પધરાવાના? પેટમાં નહીં, ડોલમાં. અને તમે 1 જણાએ 2 જણાએ 700-800 માણસ ભોજનમાં આવ્યા આપણે સત્સંગની અંદર, એ બધા થોડું નાખો, કાઢો તો કેટલી ડોલો ભરાઈ જાય. પછી ખૂટ્યું. કેમ ખૂટ્યું? કોણે ખૂટવાડ્યું? આપણે જ નિમિત્ત છીએ બગાડ. અન્ન એ જ અન્નમ બ્રહ્મેતિ વિજાનીયાત. ઉપનિષદમાં કીધું અન્નને બ્રહ્મ જાણો. અન્ન સિવાય જીવનની કોઈ કલ્પના જ નથી. પૂર્ણ વિરામ મુકાઈ જાય. અન્ન દ્વારા જ્યારે શ્વેતકેતુને ઉદ્દાલક ઋષિએ કીધું, તે એને કહે છે તું 2 દિવસ માટે ઉપવાસ કરી લે. વેદના મંત્રો ભણાયા. 3જે દિવસે બધા જ વેદના મંત્રો વિસ્મૃત થઈ ગયા. કેમ? અન્ન દ્વારા જ બધું ઉત્પન્ન થાય છે. અન્ન દ્વારા અન્નમ બ્રહ્મેતિ વિજાનીયાત અન્નમ માનિંદ્યાત. અન્નની નિંદા કરો. આ અન્નપૂર્ણા છે, અન્નપૂર્ણા છે. અન્નમ બહુ કુર્વીત. અન્નને બહુ પેદા કરો, અન્નની નિંદા ના કરો. કારણ કે અન્નમ બ્રહ્મેતિ વિજાનીયાત અન્ન છે. હવે એ અન્નનો અત્યારે એટલો બધો દુષ્પ્રગા બગાડ થઈ રહ્યો છે, ન પૂછો વાત. ગરીબોના કુવામાં ટીપુટેલ ડોયલું, શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. મને એ જ નથી સમજાતું આવું કેમ થાય છે. લીલા ઘાસમાં ભૂખે મરે ગવત્રી અને ઓલા હાંડિયા ચરી જાય છે. મને એ જ સમજાતું નથી આવું કેમ થાય છે. ફૂલડા ડૂબી જાય છે ને પથરા તરી જાય છે. હાઈકુ લખ્યું આ સુંદર કવિએ કે વાસ્તવમાં જીવનની અંદર આ ગરીબોના કુબામાં તેલ ટીપું દોયેલું, વઘાર કરવો તો એક ટીપું બાટલીમાં તેલ નથી, પણ શ્રીમંતોની કબર ઉપર શું થાય બોલો? ઘીના દીવા થાય છે, ચોખ્ખા ઘીના. વિચાર કરો. તો એ ગરીબોને માટે જ એક પરિવારનું કે છે પોષણ થઈ જાય. કુટુંબ એક દિવસનું 1 ટંકનું ભોજન મળી જાય. આપણે એવા અનેક ટંકોનું ભોજન આપણે ડોલોમાં પધરાવી દઈએ છીએ. અન્ન એ જ મન. અને અન્નમય હોય તો જ પછી મનોમય કોષ બને.
શરીરની અંદર 5 પ્રકારના કોષો છે. હવે અન્નનો આપણે એટલો બધો બગાડ કરીએ છીએ, વાસ્તવમાં ન ખાવાનું ખાઈએ છીએ, ન પીવાનું પીએ છીએ, પછી આપણે ભાવતું લઈ લઈએ પછી નાખી દઈએ. તો ઘણાનો એક ફરિયાદ હોય છે કે ભાઈ ભોજનનો બગાડ બહુ થાય છે. કોણ કરવા આવે છે? બધા બહારવાળા આવે છે. કોણ આવે? અહીં બેઠા એ જ કરે, બીજા નહીં કરતા કોઈ. જમવા કોણ ગયું તો તમે, બગાડ કરી બીજા, એવું હોય? તો થાળીમાં હાથકનો આપણે લઈ લઈએ છીએ. જેટલી વસ્તુની જરૂરિયાત છે તમારા માટે પૂરતા પદાર્થો બધા બનાવ્યા છે, ખૂટવાનું નથી. પણ ધીરજ નથી. ધીરજ ધરને અરે અધીરા, ઈશ્વર દેશે અન્ન જોને. સત્સંગ કરીને પાછા એ અહીં મૂકીને જતા રહીએ છીએ આપણે. સત્સંગને હારે લઈ જાઓ ને ભોજનશાળા સુધી, તો પછી તમે બગાડ ના કરો. શું થાય છે? ઉપદેશ સાંભળીએ છીએ પણ આચરણ થતું નથી. એટલા માટે આપણું મન પણ શુદ્ધ સ્થિર રહેતું નથી. મન ત્યાં ઉફાળા ભરે, મને મળશે, ઓલાના મળશે, મને ના મળ્યું. આપણને સામેવાળી થાળી દેખાય. આ બે પટ્ટી ભજીયા વધારે મેં કેમ ઓછા લીધા? શું થાય છે? સામેવાળાની થાળીમાં લાડુ મોટો દેખાય, મને આવડો મળ્યો હતો. સંતોષ નથી. પણ એ શરીરમાં ગયા પછી તમારી ભૂખની નિવૃત્તિ કરી નાખે. અને બીજું બધું શાક છે, ભોજન ભાત છે, દાળ છે. ભાત દાળ તો હંમેશા નાખી જ દેતા હોય લોકો. હારા હારા પદાર્થો ઝાપટે બરાબર, હલવો હોય, દૂધ પાક હોય, અને પછી દાળ ભાતની તો મોત જ આવી જાય. એ ક્યાં પધરાવે ને? લઈ લે બરાબર, કારણ કે ઊભું થવું ના પડે. પદાર્થો બધા આપણા માટે જ બન્યા છે, મળવાના છે. જેહના જે ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ મળશે. તમારા ભાગ્યમાં ભજીયા ખૂટી ગયા તો તમે આગળ છો ને ભજીયા મળશે જ નહીં. અને તમારા ભાગ્યમાં લખ્યા છે તો સામે બધા ભરફાટ ઓલા લોકો તળતા છે અને થાળી ભાઈને આપી દેશે. એટલે જે ભાગ્યમાં છે એટલે મળવાનું જ છે. એટલા માટે અન્ન છે એ વાસ્તવમાં પરમાત્માનું સ્વરૂપ છે. અન્ન દ્વારા જ અંદરથી મન બોલી શકે. અને જે સિવાય જે આવે છે દુઃખના દાડા, પ્રભુ ત્યારે યાદ આવે છે, પ્રભુ ત્યારે યાદ આવે છે. પડે છે પેટમાં ખાડા, પ્રભુ ત્યારે યાદ આવે છે, પ્રભુ ત્યારે યાદ આવે છે. હતી જ્યારે ઘરમાં છન્ન છન્ના, ત્યારે ના હાથે દાન દેવાયો. હતી જ્યારે ઘરમાં છન્ન છન્ના, ત્યારે ના હાથે દાન દેવાયો. બન્યો જગમાં જ્યારે ભિખારી, પ્રભુ ત્યારે યાદ આવે છે, પ્રભુ ત્યારે યાદ આવે છે. આવે છે દુઃખના દાડા, પ્રભુ ત્યારે યાદ આવે છે, પ્રભુ ત્યારે યાદ આવે છે. જ્યારે દુઃખ આવે ત્યારે પરમાત્મા યાદ આવે છે. અન્ન છે તમારા પેટનો ખાડો પૂરે, અન્નપૂર્ણા તમારા ભૂખરૂપી દુઃખનું નિવૃત્તિ કરાવે. ભગવાન શંકરાચાર્યજી શિષ્યોને છેલ્લો ઉપદેશમાં કીધું, ભિક્ષૌ સદમ ભોજનમ. એ શિષ્ય તમે ભોજન કરજો, પણ એક સુધારૂપી રોગને નિવારવા માટે ઔષધ રૂપે લેજો. ભિક્ષૌ સદમ, ઔષધ રૂપે લેજો. પણ આપણે ઔષધ રૂપે લેતા નથી. ભોજન કેવી રીતે કરીએ છીએ? આપણે તૂટી પડીએ છીએ. શું કરીએ બોલો? અને પછી આપણે જ રોગોને વેલકમ, નિમંત્રણ આપીએ છીએ, આવો આવો મારા શરીરમાં પ્રવેશ કરો હવે. કારણ કે કઈ રોગો કોઈ આપતા નથી. રોગા હરંતિ સતતમ પ્રબલા શરીરા. પ્રબળ શરીરને પણ રોગો હણી નાખે છે, મથી નાખે છે. તો એ અતિશય જે અતિશય છે વાસ્તવમાં અતિ સર્વત્ર વર્જયિત. એટલે ગીતામાં ભગવાને કીધું યુક્તાહાર વિહારસ્ય. તમારો યોગ દુઃખા કેમ બને છે? વધારે પડતું અતિશય થઈ જાય. અને જે તમે દેખાદેખી સાધે યોગ ઘટે કાયાને વધે રોગ. દેખાદેખી યોગ પણ ના કરવો, દેખાદેખી ખાવું પણ નહીં. તમારા શરીરમાં તાસીર કેવી છે, તમારી કેવી કેપેસિટી કેચઅપ કરવાની છે, પચાવવાની શક્તિ, પાચન શક્તિ, તો એ જોઈને આપણે દેખાદેખી પણ ન કરે. અતિ સર્વત્ર વર્જ્ય યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટબોધસ્ય દુઃખો ભવતી દુઃખા. અને એ વાતો વાસ્તવમાં ભગવાને કીધું તમે યુક્તાહાર ને વિહાર, આહાર પણ એવો કરો. આહારાર્થમ કર્મ કુર્યાત નિંદ્યમ. વશિષ્ઠ ભગવાન રાઘવને કહે છે, હે રાઘવ, વાસ્તવમાં જીવનની અંદર જે ક્રમ બતાવ્યો કે આહાર માટે અનિંદનીય કર્મ કરો,
એટલે ભગવાને કીધું યુક્તાહાર એટલા માટે કરો એમ કીધું. કેમ કીધું કે તમે એવા નિંદનીય કર્મ કરવા જાઓ નહીં. વધારે પડતો લેવાનો જ્યારે તમારા ભાગ્યમાં છે એનાથી વધારે લેવા જાઓ છો એટલે તમે એટલે માટે પાપાચરણ કરવા પડે છે. એટલે કીધું કે આહારાર્થમ કર્મ કર્યાત અનિંદ્યમ. આહારને માટે નિંદનીય કર્મ કેમ કરવા પડે છે? આહાર તો મળવાનો છે. પેટ ઘડ્યું તે પોષણ કરશે, ફિકર તજીને ફરીએ જોને, દાંત ઘડ્યા તે ચાવણું દેશે. જેણે દાંત ઘડ્યા છે, શું કરવા દીધા દાંત બનાવ્યા ભગવાને? પેટ ચૂડા ઘડ્યું. તો એટલા માટે યુક્તાહાર વિહારનો અર્થ એ થાય છે કે તમે આહારને માટે અનિંદનીય કર્મ નિંદનીય કર્મ કરવા જાઓ છો. કેમ કે યુક્તાહાર વિહાર આપણે ગમતા નથી. સામાન્ય વધારે ખાવાની જે ભાવના લેવાની, એટલા માટે તો હિંસા થાય છે. એટલે આમાં કીધું યોગ વાસિષ્ઠ મહારાજમાં, ગીતામાં પણ કીધું કે યુક્તાહાર વિહાર કરો. પણ યોગ વાસિષ્ઠ મહારાજમાં કીધું કે તમે અનિંદનીય કર્મ કરો. નિંદનીય કરવા કેમ પડે? કારણ કે તમે યુક્તાહાર વિહારમાં તમે જમતું નથી, તમને ગમતું નથી. યુક્તાહાર થોડું બહુ ખાવાની ટેવ છે. એટલા માટે મનુષ્ય બહુ જે કીધું મહાસનો મહાપાપમાં. કામ અને ક્રોધ કેવા છે બોલો? ખાઉધરા છે. મહાસનો કીધા. મહાઆસન એટલે ખાવાવાળા. મહાસનો મહાપાપમાં. અને જેટલું વધારે ખાઓ છો એટલું વધારે શરીરને, હૃદયને, ઇન્દ્રિયોને બળ પડે. શું પડે? તમે તો પંખો કહીને ઊંઘી ગયા, પણ અંદર જે પ્રક્રિયા થતી હોય, તોફાન થતું હોય અંદર પેટની અંદર, એને ફાઇટિંગ થતું હોય, તમને ખબર ના પડે. કોને બળ પડે? ઇન્દ્રિયોને. પછી શરીરની ઉર્જા, હૃદયને બરાબર બળ પડે. અને પછી એ તોફાન મચી જાય અંદર, તોફાન એક્સપ્રેસની જેમ. અને પછી એ બધા રોગો થઈ જાય. કારણ કે રોગો ભવતી દુઃખા. અને એટલા માટે ભગવાને કીધું યોગ વાસિષ્ઠ કે આહારાર્થમ કર્મ કુર્યાત નિંદ્યમ. જે શાસ્ત્રો ન પાડે એને અવૈદિક કર્મો ન કરીએ. યો શાસ્ત્ર બધી ઉત્સૃજ્ય. શાસ્ત્ર વિધિનું ઉલ્લંઘન કરીને, એ પાપાચરણ કરીને એ કર્મો ન કરાય. એટલે કે આહારાર્થમ, આહારને માટે અનિંદનીય કર્મ કરો, જેમાં કોઈનું જીવ જંતુ માત્રનું અહિત ન થાય. બધામાં જે ખેતરમાં ખેતી કરો છો એમાં બધાનો ભાગ હોય. ચોર ખાય, મોર ખાય, બ્રાહ્મણ ખાય, જીવજંતુ ખાય, કીડા ખાય, મકોડા ખાય, કૂતરા ખાય, કાગડા ખાય, બધાનો ભાગ છે. પણ મનુષ્ય શું કરે બોલો? સમસ્ત પ્રકૃતિ, પરમેશ્વર સર્જિત સમસ્ત પ્રકૃતિ પરોપકારને માટે જીવે છે. અને માનવ શું કરે છે? શેના માટે જીવે? સ્વ અર્થ. અને બધી પ્રકૃતિ પરમ અર્થ, બીજાને માટે. અને મનુષ્ય શેના માટે જીવે? વહી પશુ પ્રવૃત્તિ હે જો આપ અહીં ચરે. પોતે પોતાનું પેટ ભરે ચરે અને પશુ પ્રવૃત્તિ કહેવાય. વહી સમર્થ ભાવ હે જો તારતા હુઆ તરે. જીવો અને જીવવા દો. ને એ મતલબ કે ચારવાક મત નહીં. ચારવાક લોકો શું બોલે? હે, ચારવાક નું બોલે કે ભાઈ યાવત જીવેત સુખમ જીવેત. જ્યાં સુધી જીવો તો જલસા કરીને જીવો. હું કીધું? યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. ઋણ કરીને ચાણોથી 2000 ઘી લઈને ખાઓ, ભલે પૈસા પાછા દેવા ના પડે. આ મરી ગયા પછી કોને ચૂકવવાનું છે? ભસ્મીભૂતસ્ય દેહસ્ય. આ શરીર તો ભસ્મીભૂત થઈ જવાનું છે. પુનરાગમનમ કુતઃ. આપણે પુનર્જન્મ લેવાનો જ નથી. આ શરીર આત્મા છે. ચારવાક લોકોનો આમ જ છે, નાસ્તિક લોકોનો, કે યાવત જીવે જ્યાં સુધી જીવો, સુખમ જીવે સુખરૂપ જીવો, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. ઋણ કરીને ઘી પીવો. અને ભસ્મીભૂતસ્ય દેહસ્ય. આ ભસ્મીભૂત થયેલો દેહ પછી પુનરાગમનમ કુતઃ. ફરી કોને જન્મવાનું છે? ઋણ ચૂકવવા આવવાનું છે. એ ચારવાક મત નહીં. વાસ્તવમાં દરેકનો ભાગ છે અંદર. પરમાત્માએ સર્જિત જ્યાં જન ઉત્પન્ન થયું, એ અન્નના દાણા ઉપર બધાનું નામ લખાઈ જાય. ઈશ્વર પરમેશ્વર લગાડી જ દે કે આ અન્ન ઉપર, આ ઘઉંના દાણા પર બધાનો હક છે. પણ તમે ગમે હંતાળી દો, કેન પ્રકારને પરમાત્મા એના મોઢામાં મૂકી જ દે. ચાલો લગ્ન સમારંભ હોય અને તમે બહુ મોટો ભોજ કર્યો હોય અને તમે ભોજન છોડી દો. તમારામાં આવ્યું છે, તમે લીધું પણ ખાવા માટે, હસી કે મારે ખાવું છે, પણ તમે શું કરો? એઠું મૂકી દો. અને એ અન્નનો દાણો કોઈ બીજા પર લખેલો છે.
તો આવીને એ પહોંચશે ને પછી એના મોઢામાં પડશે. લોકો લઈ જાય ને અઠવાડિયો બધો કાંઈ તમે વેચી આવો છો ઝૂંપડપટ્ટીમાં. હવે એટલે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને તે સમયે તે જ મળશે. દાણા પર બધાનું નામ લખેલું હોય, ખાને ક્વાલે કા નામ, દાને દાને પર. એટલા માટે ભગવાને બધા પર બધાનો હક છે. એટલા માટે ભગવાને કીધું કે આહારાર્થમ કર્મ કુર્યાત નિંદ્યમ. તમે આહારને માટે નિંદનીય કર્મ છોડી દો, અનિંદનીય કર્મ કરો. અને એ પછી પ્રાણાસંધારણ, જે આહારાર્થમ કર્મ કુર્યાત નિંદ્યમ કુર્યાત આહારમ. આહાર શેના માટે કરવાનો? પ્રાણોને ટકાવવા માટે. આ પ્રાણો તો જ ટકે. તો પ્રાણો તો બધા તમે છે. અસુષુ પ્રાણેશુ રમંતી અસુરહા. અસુર કોને કહેવાય? જે પોતાના પ્રાણોને પોષણ કરવા માટે જીવતા હોય એને અસુર કહેવાય. અસુષુ પ્રાણેશુ રમંતી અસુરહા. અસુર કે શિંગડા પૂછડાવાળા નહીં. એ ભોજન કરીને પોતાના પ્રાણોનું જ પોષણમાં જીવતા હોય, હારી હારી વેરાયટી માટે જીવતા હોય, પણ વાસ્તવમાં ક્વોલિટી માટે જીવે છે, ક્વોન્ટિટી માટે નહીં. બે વસ્તુ છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી, ટકાઉપણું. એટલે એ ભગવાને ગીતાની અંદર કીધું કે સાત્વિક આહાર કોને કહેવાય? આયુર બલમ, પછી તમારી છે આયુષ વધારે, પછી તમારું બળ વધારે, તમારી બુદ્ધિ વધારે, તાકાત વધારે, અને પછી લોંગ ટાઈમ સુધી ટકી રહે શરીરની અંદર. એટલે એને કહેવાય સાત્વિક આહાર. આત્મબુદ્ધિ પ્રસાદજમ. એ અંદરથી આત્મબુદ્ધિ દ્વારા પ્રસાદ ઉત્પન્ન થયેલું એ સાત્વિક આહાર કહેવાય. તत् સુખમ સાત્વિકમ પ્રોક્તમ. એ સુખને સાત્વિક સુખ કહેવાય. વાસ્તવમાં આત્મબુદ્ધિ પ્રસાદમ, જે લોંગ સમય ટકી રહે, સ્નિગ્ધ હોય. અને એ પદાર્થો લાંબા સમય સુધી ટકે એટલે તમને શું થાય બોલો? જે પ્રાણોને ટકાવવા માટે જીવવાનું. પ્રાણોને ટકાવે કોણ? બટાકા અને ભૂંગળા. આપણો આહાર કેવો છે? ભૂંગળા પોલા ને બટાકે પોલા. એ ખાઈને પછી કેટલા કલાક પછી મમરા ખાય. તો એ લાંબો લોંગ ટાઈમ ન ટકે. એટલે ઘી કીધું. ઘીતમ વય આયુ. ઘી આયુષને વધારે. એટલે કુર્યાત આહારમ પ્રાણ સંધારણાર્થમ. પ્રાણને ટકાવવા માટે આહાર કરવાનો. પણ એ આહાર પાછો કેવો હોય? સાત્વિક હોવો જોઈએ. એને સ્નિગ્ધ શિરારધ્યા, સ્નિગ્ધ હોય, ચીકણો હોય, અને ઘી મિશ્રિત હોય. અને એ વસ્તુ વાસ્તવમાં પાછો અતિરેક નહીં કરવાનો, તૂટી નહીં પડવાનું. ઘી ખાવાનું કીધું. ઘી જીવનનું મનુષ્યનું આયુષ્ય છે. ઘી મનુષ્યના જીવનને આયુષ્યને વધારવા વાળું છે. પણ એની પર તૂટી નહીં પડવાનું. બાળકો પણ ઝીકી નહીં દેવાનું ખીચડીમાં. કેટલું ખાવાનું? 2 ચમચી માત્રા. એટલે કે યુક્તાહાર વિહાર કીધું. માત્રા હશે ને તો તમને તમારી માત્રા ટકી રહેશે. પણ નહીં તો હિત બોલો તન્માત્ર કરી નાખશે, તમને જ પતાવી દેશે. એ જ ઘી જીવન આપે, અને એ જ ઘી તમારું મૃત્યુનું કારણ બને, અટેક આવી જાય. તો યુક્તાહાર વિહાર ભગવાન એટલે સુંદર શબ્દ મૂક્યો ને. તો એ અનિંદનીય કર્મ કેમ કરવા પડે છે? કે અસુષુ પ્રાણેશુ રમંતી અસુરા. પોતાને પ્રાણો અને વસ્તુઓ પર, ક્વોલિટી પર જીવવાવાળા મનુષ્ય ક્વોન્ટિટીને જાણી શકતા નથી. ટકાઉપણું. જે ક્વોન્ટિટી કોણ છે? આત્મા. પણ ક્વોલિટી છે શરીરની ઇન્દ્રિયો. ઇન્દ્રિયોના પોષણને માટે, પ્રાણોને પોષણને માટે જીવવાવાળા મનુષ્યને અસુર કીધા. એ જ દૈવાસુર સંગ્રામ છે. ત્રેતાને દ્વાપરમાં પેદા થયેલા અસુરો નહીં. અત્યારે 2 હાથવાળા પણ અસુરો કહેવાય. કેમ કે પ્રાણો પર પોષણ છે જીવન. તમારું જીવન પ્રાણો પર પોષણ છે. પછી આગળ ભગવાનને વશિષ્ઠ ભગવાન કહે છે કે પ્રાણાસંધાર્યા તત્વ જિજ્ઞાસનાર્થમ. તમે જીવવાનું શાને માટે? તત્વને જાણવા માટે. અને એ તત્વને જાણી ગયા પછી ભૂયો ન દુઃખમ તત્વમ જિજ્ઞાસમ એન ભૂયો ન દુઃખમ. હે રાઘવ, ફરી અને આત્યંત દુઃખ નિવૃત્તિ થઈ જાય અને પરમાનંદની પ્રાપ્તિ. અને ભૂયો ન દુઃખમ કીધું. એ પરમાનંદની પ્રાપ્તિ એટલે મોક્ષ. ચતુર્વિધ પુરુષાર્થ મધ્યેશુ મોક્ષ એવા પરમ પુરુષાર્થ. એને આત્યંતિક દુઃખની નિવૃત્તિ કીધી. અને જે ફરી ક્યારે ભૂખ લાગવાની નથી, ક્યારે તરસ લાગવાની નથી. પણ જે વાસ્તવમાં થોડા સમય માટે તમને દુઃખો માથું ઊંચા કરે છે. થોડા દુઃખો, થોડી વાર સુખ નીકળે, તેમાં તમે આનંદિત થઈ જાઓ છો. પણ વાસ્તવમાં એ દુઃખો વાસ્તવમાં થોડા સમય માટે દુઃખ ઊંઘી જાય છે. અને જ્યારે સુખ પૂરું થાય, સુખની અવધિ થાય, ત્યારે માથું પાછું એનું એક દુઃખ પાછું ફરીને ફરી આયા કરે.
ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, સાંભળવાનું, જોવાનું, સ્પર્શ કરવાના, ઊંઘવાના, એ બધા રોગો છે. આજ તક જો જીવનમાં બે મોટા મોટા રોગ, ઊંઘ અને ભૂખ. કયા કયા? ઊંઘને જેટલી વધારો એટલી વધે અને જેટલી ઘટાડો એટલી ઘટે. ભૂખને જેટલી વધારો એટલી વધે અને જેટલી ભૂખ વધારો ઘટાડો એટલી. તો ભૂખ અને ઊંઘ બે વાસ્તવમાં, એટલે પ્રહલાદજી ભગવાન પાસે કહે છે કે વરદાન માગ્યું ત્યારે કે ભગવાન જીવા ઉપસ્થ, જીહવા અને ઉપસ્થ એ મનુષ્યને જીવવા કે છે હખે બેહવા દેતા નથી. જીહવા એટલે જીભ, ઉપસ્થ એટલે મૂત્રેન્દ્રિય, ભોગોનું સાધન છે. જે બે મનુષ્યને જીહવા દે તે ખાય છે અને ખાધેલા પદાર્થોને એનું સ્ખલન કરી નાખે છે. એમાં જ આ મનુષ્યનું જીવન ઇતિશ્રી થઈ જાય છે. મૂલાધાર ચક્રનું ઉત્થાન થાય છે. મૂલાધાર ચક્રમાં સુતેલી કુંડલીની શક્તિ જ્યારે આળસ મળીને બેઠી થાય અને જ્યાં મૂલાધાર અને સ્વાધિષ્ઠાન સુધી જ્યાં ટચ કરવા જાય છે ત્યાં વાસ્તવમાં ઉપર જઈ શકતી નથી. ઉપર જવા માટે હવા ત્યાં મારે છે, કુદાકૂદ કરે શક્તિ, પણ ગ્રસ્થાશ્રમની અંદર એ શક્તિ આગળ વધતી નથી. કારણ કે એ બે ચક્રોની અંદર ભૂખનું અને ભોગોનું, ભૂખ અને ભોગ અને ખાવાનું બે વસ્તુ ત્યાં સમાપ્ત થઈ જાય. ખાય અને ખાધેલા પદાર્થોનું સ્ખલન થઈ જાય. તો મતલબ એ આગળથી ચક્ર ઉદ્ધમાન જેમ ઉર્ધ્વગતિ થવી જોઈએ, ઉર્જાને ઉર્ધ્વીકરણ કરવાનું હોય શક્તિ, વાસ્તવમાં એ થતું નથી. તો ભોગ અને ભોજન તો મળ્યા તા સૌ ભવમાં, ત્યાગ અને સંયમ મળ્યા છે આ ભવમાં. કાંઠે પહોંચીને વિજય ટંકાર કરી લે, ભવ પાર કરી લે. કભી સુખ આવે છે, કદી દુઃખ આવે છે, ચાલે બધો વ્યવહાર મારો રામ ભરોસે, ભગવાન ભરોસે. ભોગ અને ભોજન મળ્યા તા સૌ ભવમાં, ત્યાગ અને સંયમ મળ્યા છે આ ભવમાં. 84 લાખ યોનિની અંદર ભોગ, ભોજન અને ભોગ, ભોજન અને ભોગ, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, એનાથી આગળ વધી નહીં રહે તો આ માનવ વાસ્તવમાં એ ત્રિવિધિના તાપોની અંદર સંતપ્ત થયા કરે છે. વારવાર એટલા માટે મનુષ્ય પુનરપી જનનમ ને પુનરપી મરણમ પુનરાવર્તન થયા કરે છે. કેમ? ભોગ અને ભોજનમાં એની ઇતિશ્રી પૂરું થઈ જાય. જીવન પોતાના જીવનની શતાબ્દી આ બે પદાર્થોની અંદર ઇતિશ્રી એન્ડિંગ આવી જાય છે. આગળ વધતો કેમ નથી? તત્વમ જિજ્ઞાસમ એન ભૂયો ન દુઃખમ. કેમ કે પ્રાણોને ટકાવવા છે એના માટે, તત્વને જાણવા માટે. પણ પ્રાણોને ટકાવવા માટે તો શક્તિનું ઉર્ધ્વીકરણ થવું જોઈએ ને. બોલો, થતું કેમ નથી? તો એ વસ્તુમાં ત્યાં સ્વાધિષ્ઠાન ચક્રથી આપણે ઢીલા પડી જઈએ છીએ. અને પછી જે ભોજનને બે ખાવાના પદાર્થો ત્યાં મળે અને પછી પાછા એ ભોગવાના પદાર્થો મળે, મનુષ્ય એમાં એની પરિસમાપ્તિ થઈ જાય. તો સુખને મેળવવા માટે આપણી દોડ હતી, પણ એ સુખો વાસ્તવમાં જે મળ્યા હતા એમાં જ આપણે માની લીધું કે આ સુખ છે. ખાવાના, પીવાના, જોવાના, સ્પર્શ કરવાના, પહેરવાના, ઓઢવાના, ચાખવાના, સાંભળવાના, સૂંઘવાના, એ પદાર્થોની અંદર આપણે થોડા માટે સુખ માની લીધું. પણ એ સુખો પાછા કેવા છે? ક્ષણિક માટે છે. સૂંઘી લીધું, ઘડીક પછી તમે પરફ્યુમ છાંટ્યું અને ઘડીક પછી શું થયું? બોલો, પરસેવો વળી ગયો, પરફ્યુમ બાષ્પીભવન થઈ જાય. જ્યાં પરસેવો નીકળ્યો ત્યાં શું થાય? બોલો, પરફ્યુમને શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય. પછી બીજી સુગંધ આવવા લાગે. તો મતલબ કે સુખ હતું, પણ સુખ ક્ષણિક માટે એ દુઃખોને હુવાડી દે છે. અને પછી એ સુખ પાછળ દુઃખ થોડી વાર એની એન્ડિંગ આવે, સુખની જ્યારે અંત આવે ત્યારે પછી દુઃખ માથું કહીને ઊભું થઈ જાય. હુતેલું જ છે ખાલી. તો એ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ સુખોની અંદર વાસ્તવમાં મનુષ્ય જીવન પોતાનું ઇતિશ્રી કરી દે છે. એટલે ભગવાન રાઘવને કહે છે કે આહારને માટે નિંદનીય અનિંદનીય કર્મ કરો, અને એ આહારને માટે પ્રાણ સંધારણાર્થમ, તત્વ જિજ્ઞાસનાર્થમ, પ્રાણો ટકાવવા માટે ભોજન કરો. અને જેટલું તમે ખાઓ એટલું પચાવવા માટે તેટલી તમારી શક્તિ એને લગાડવી પડે. અને જેટલી પરમાત્માએ જેટલા શ્વાસો આપણને જીવવા માટે આપ્યા ને, એ શ્વાસો આપણે ક્યાં ખર્ચી નાખીએ છીએ? ભોજન પચાવવામાં. એટલે જેટલી શક્તિ ભગવાનમાં ઉર્જા ભજન કરવામાં હતી એટલી શક્તિ આપણે ભોજનમાં અને કામધંધાની અંદર શક્તિને ખર્ચી નાખીએ અને જલ્દી આપણે પોતાના 100 વર્ષની આયુષ્યને સુખરૂપે ભોગવી શકતા નથી.
એને 100 વરસનું આયખું વિધિએ કર્યું નિર્માણ, અડધું ગુમાવ્યું રે ઊંઘમાં. તમે જન્મ્યા અત્યાર સુધી આજની તારીખ સુધી તમે ટોટલ મારજો ઘરે જઈને કેટલા કલાકો ઊંઘ્યા, રોજના કલાક ગણજો. હે પછી તમને અંદર અજવાળું થશે, અંદર તમને જાગૃતિ આવશે. હો આટલા બધા કલાકો ઊંઘી ગયો અને હજુ ઊંઘ મળતી નથી. આટલા કલાકો આટલા કલાકો મેં ખાધું. તમે ગણતરી મારજો. આજે રિસેપ્શનમાં ગયો છો ત્યાં ખાધો, આજે કે છે ચાલનામાં ત્યાં ખાજો, લગ્નમાં ગયો છો, કોણ મકાનમાં 12મું ખાવા ગયા, 13મું ખાવા ગયા, આશ્રમમાં કે છે ભંડારો ખાવા ગયા. એ બધા પદાર્થ ઘરમાં કેટલું ખાધું, નાસ્તો કેટલા વાર કર્યો, ડિનર કેટલું કર્યું, લંચ કેટલા વાર કર્યું, અને હરતા ફરતા કેટલું ઝાપટ્યું આપણે, એ બધું ગણતરી કરજો. કેટલું બધું ખાધું. કંઈક જુગ આવી ત્યારે ભૂતળ ભટકતા, ત્યારે જાગૃતિ આવશે. તમે ઉઠ્યા તો ખરા, ઉઠ્યા તો પછી અહીં આવ્યા છો, પણ પછી જાગવાનું છે. ઉઠીશ જ જાગૃતિ આવી જોઈએ કે આટલા વસ્તુ મેં 7 સાગર જેટલું રે પયતો પીધું હશે. 7 સાગર ભરે ને એટલું માતાનું દૂધ પીધું, મતલબ 84 લાખ યોનીમાં જન્મ લીધો. હું પીધું બોલો? વહી ઇન્ડિયાનું દૂધ પીધું, અમૂલ દૂધ પીધું. કઈ પીધું બોલો? કેટલી કોથળે પી ગયા બોલો? વિચાર કરો. કેટલા હજારો મણ બાજરીના કોથળા ખાલી કરી નાખ્યા, બાસમતી ચોખા ખાલી કરી નાખ્યા, કેટલા બધી શાકની ગણતરી ના કરાય. શાક એટલું સુરત કેટલું શાક ખાઈ જતું હશે બોલો? હે ખટારા કેટલા બધા ઘર જો કિલો શાક લે, કેટલું શાક ખવાઈ જતું હશે. તો મતલબ કે કેટલા જન્મોની અંદર આપણે આ બધું કેટલે જાગૃતિ જ્યારે આવે ત્યારે વાસ્તવમાં તમને વિરાગ થશે. એટલા માટે તમને યુક્તાહાર વિહાર કરવાનું મન થશે. કારણ કે આ આહાર છે, આહારિતિ આહારમ. આપણે સમજીએ કે આહારને આપણે કરીએ છીએ, પણ એ આહારથી એટલે પોતાનો આહાર કરી નાખે, આપણને જ આહાર કરી નાખે છે. આહારનો પદાર્થો આપણને જ ખાઈ જાય છે. ભોજન આપણે નથી ખાતા. ભોગાના ભુક્તા વયમે ભુક્તા. ભરતુરી રાજા પોતાનો એક્સપિરિયન્સ લખે છે. હું સમજતો હતો કે હું ભોગોને ભોગવી રહ્યો છું. શબ્દ સ્પર્શ રૂપ રસ રંગ રસ ગંધ મિશ્રિત જે પદાર્થોને એ બધા XYZ બધા વગેરે વગેરે, પણ એ ભોગોએ મને ભોગવી નાખ્યો. શું કર્યું? ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. એટલે મચી કે છે હું ખાઈ રહ્યો છું નહીં, આહારથી આહારમ. એ આહાર આપણો જ આહાર કરી નાખે છે. એટલા માટે એને આહાર નામ પાડ્યું. ભોગાન ભુક્તા વયમે ભુક્તા, તપો ન તપતા વયમેવ તપતા, તૃષ્ણા ન જીર્ણા વયમે જીર્ણ, કાલો ન યાત વયમે યાત. હું સમજુ છું કે કાળને હું વ્યતીત કરી રહ્યો છું, હું ટાઈમ પાસ કરી રહ્યો છું, પણ એ કાલો ન યાત વયમે વાત. પણ હું વાર આવ્યો ને ગયો. જમ જે તમ જીવ થાક્યા ફેરા ફરી જમ થાક્યા. બધા જમ થાકી ગયા, પણ આપણે જમ જેવા થાક્યા નહીં. જમ થાક્યા ફેરા ફરી થયા કાયર મહેનત કરી. તું ના થાક્યો દેહ ધરે તો ના થાક્યો દેહ ધરે અણ સમજુ જીવ શિખામણ દેવું તો એ તારું મન માને નહીં. એટલે યુક્તાહાર વિહારસ્ય. અને એ આત્યંતિક દુઃખની નિવૃત્તિ ત્યારે જ થાય, અને પછી જ આપણે પરમાનંદની પ્રાપ્તિ. ભૂયો ન દુઃખમ તત્વમ જિજ્ઞાસમ. એ દુઃખની ક્યારે નિવૃત્તિ થાય? તત્વને જાણો ત્યારે. તત્વ એટલે કયું? પોતાના સ્વરૂપનું જ્ઞાન, એને તત્વ કહેવાય. એટલે તેને જાણવા માટે કીધું તદ્વિજ્ઞાનાર્થમ. એ તત્વને જાણવા માટે ક્યાં જવાનું? તદ્વિજ્ઞાનાર્થમ. તદ એટલે તેને, વિજ્ઞાનાર્થમ જાણવા માટે. તેને જાણવા માટે, આત્માને અને પરમાત્માને જાણવા માટે સગુરુમેવાવી ગચ્છેત. એ ગુરુ પાસે જ જાઓ. અને એટલા માટે ભગવાન સર્વસમર્થ સર્વતંત્ર સ્વતંત્ર ભગવાન રામચંદ્ર ભગવાન અવતારી મહાપુરુષ હતા, છતાં પણ ગુરુને શરણે ગયા એને જાણવા માટે. ગુરુને એટલે મહત્તા આપી. અને એટલા માટે ભગવાન કહે છે હું પણ એ જઉં છું. પાછળની આવવાવાળી પેઢીને માટે ભગવાને એને શું કીધું બોલો? લોક સંગ્રહ કર્યો. પાછળની પેઢી એટલે કહે છે ને કે જે યદ્યત આચર શ્રેષ્ઠ તદ્દત દેવ પરોજન સયત પ્રમાણમ કરુતે લોકસ્તદનું વર્તતે. જે શ્રેષ્ઠ મહાપુરુષો જેવું અનુકરણ કરે છે, એની પાછળ ચાલવાવાળા અનુસરણ કરે છે. યદ્યત આચરતી, જેવું આચરણ શ્રેષ્ઠ એટલે સારા લોકો ઘરમાં પિતા છે એ બાળકોને માટે શ્રેષ્ઠ આચરણ કરી શકે છે. તમારું જોઈને બાળક શું કરે?
આચરણ કરશે, પિતાજી આમ કરતા હતા, આમ ખાતા હતા, આમ બધું બાળકનું ચિત્ત છે, ચિત્તની જે એ બધા તમારા જે એક્ટિવિટી બધી છે એ બધું ડાઉનલોડ થયા નાના બાળકની અંદર. પછી એ બાળક એવો જ મોટો થઈને તમારું જ અનુકરણ કરશે. યદ્યત આચર્ય શ્રેષ્ઠ તત્ત દેવતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ તદનુવર્તતે. એ લોકો એનું અનુકરણ કરીને લોકો એનું અનુવર્તન કરે છે. એટલે શ્રેષ્ઠ પુરુષે સાવધાન રહેવાનું. ઘરની અંદર જે વડીલો છે એને બીજાને માટે જીવવાનું. પાછળ પેલા જોવે છે આપણા, તો આપણે ઘણી તમાકુ ચાવીએ આપણે, તો પછી છોકરો શું કરશે બોલો? હે, તમે પુત્ર નહીં કહી શકો ખાજો મોબાઈલ, કઈ વાંધો નહીં, હું ના નથી પાડતો, ક્યારે વ્યસન હું નથી કહેતો, ખાવાનું છે વાંધો નહીં, મુખવાસ લેજો થોડો થોડો, મજા આવશે ખાધા પછી. મતલબ કે કાંકરી લેવાની, બહુ નહીં લેવાની, લેજો. અને ખાલી ખાલી ઓલું આવે ને ઓલું ઝેર મોનોકોટોફોસ, એનું ટીપું લેજો ખાલી થોડું ક્યારેક, ચાકજો એને પાછા. મતલબ કે એ જે શ્રેષ્ઠ લોકો આચરણ કરે છે એવું પાછળની પ્રજા, સમાજ, દેશ, આખો વર્ગ, આખો સંઘ એનું અનુકરણ કરે છે. એટલા માટે ગુરુએ સાવધાન રહેશે. ગુરુ પોતાના જીવન જેવું આચરણ કરે, શિષ્યો કે જ્યાં ગુરુ આવું કરતા હતા, તો યદ્યત આચર્ય શ્રેષ્ઠ ભગવાને અર્જુનને એ બતાવ્યું, સમાજ સમગ્ર વિશ્વને માટે બતાવ્યું કે યદ્યત આચર્ય શ્રેષ્ઠ તદ્દત દેવતરો જન સહિત પ્રમાણમ કરું તે લોકસ તદનુવર્તતે. એટલા માટે આપણે બીજાને માટે જીવવાનું. ભર્તુરી રાજા એટલે કીધું કે ભોગો ન ભોગતા વયમેવ ભોગતા, તપો ન તપતા વયમેવ તપતા. હું સમજતો હતો કે હું તપસ્યા કરી રહ્યો છું, પણ એ તપે મને તપ્યું ના. તપમાં તો ઘડીએ તપ્યો નહીં, તપ્યો ત્રિવેદી ન તાપ. એટલા માટે વારવાર મનુષ્ય કે છે તૃષ્ણા તો જીર્ણ થઈ નહીં, અને જીર્ણ થયું શરીર. તૃષ્ણા તો 80 વર્ષે પણ મનુષ્યના શરીરની અંદર 16 વર્ષની સુંદરી જેવી નૃત્ય કરી રહી છે. તૃષ્ણા ક્યારે ન મટે. એટલા માટે તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણ. એ તૃષ્ણાની પાછળ દોડતો 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 હું જીર્ણ થઈ ગયો, સિનિયર સિટીઝન બની ગયો, અને મને બુઢાપો આપી દીધો. એ તૃષ્ણાની પાછળ દોડ. તૃષ્ણા ન જીર્ણ વયમે જીર્ણ કાલો ન યાત વયમેવ યાત. કાળ તો ક્યાંય ના ગયો. પાંડવ 5000 વર્ષ પહેલા અહીંથી આ પૃથ્વી પર વિદાય થઈ ગયા. એ કાળ અત્યારે પણ છે, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. કાળ તો ક્યાંય ના ગયો, પણ હું બહુ વાર આવ્યો ને ગયો, આવ્યો ને ગયો, આવ્યો ને ગયો. કાલો ન યાત વયમેવ આત. તૃષ્ણા ન જીર્ણ વયમેવ જીર્ણ ભોગા ન ભુક્તા વયમેવ ભુક્ત. પોતાનો એક્સપિરિયન્સ લખ્યો રાજાએ, એને અનુભવ લખી નાખ્યો કે પ્રત્યેક મનુષ્ય સમજે છે કે હું કરી રહ્યો છું, પણ વાસ્તવમાં એ પદાર્થો થોડી વાર ઊંઘાઈ ગયેલા છે. તો એ વાસ્તવની અંદર આપણે કથાનકની અંદર આપણે જોયું આગળ કે ભગવાન જે ધર્મની કથા સાંભળી. આપણે 4 કથાનકો અમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની 4 સ્કંદોની 4 કથાઓ છે. તો આપણે પહેલા સ્કંદમાં આગળ જોયું, ચોથા સ્કંદની અંદર જે ધર્મની કથા. ધર્મ અનુસાર યાપન કરે કે ધૃતિક્ષમા દમોસ્તય શૌચ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સતમ ક્રોધ દશકમ ધર્મ લક્ષણમ. આ સૂત્રને તમારા ઘરમાં દિવાલે લખી રાખજો, ગમે ત્યાં પુસ્તકની અંદર, કે આ અનુસાર આપણે જીવન યાપન કરવાનું છે. આ સ્ટેપ બાય સ્ટેપ પગથિયાં આપણે સર કરશું તો આપણી જાગૃતિ કહેવાશે. પણ જો પછી એની જાગૃતિ નહીં હોય તો વાસ્તવમાં લોકોની લાજે એને ભેડિયા ઘસાણની જેમ, ગાડરિયા પ્રવાહની જેમ જો વ્યતીત કરવું હોય તો એ જીવનને કોઈ જીવન નથી કહેવાતું. જીવન ઋષિમુનિઓ જેવું જીવવાનું છે. બધા પદાર્થો હાંસલ કરવાના. સંસારમાં ગ્રસ્તાશ્રમમાં બધી વસ્તુની જરૂર પડે. શાસ્ત્રો અને મહાપુરુષો કોઈની નિંદા કરતા નથી, એ બધાની જરૂર પડે. પણ એ હોવા છતાં પણ તમને પદ્મપત્ર મિવાંબસઃ કેવી રીતે રહેવાનું? બધું હોવા. જગમાં રહેવું તો એમાં જળમાં કમળની જેમ, રૂડા રાખો ને મરે મારા સહુને સચ્ચિદાનંદ. ભગવાને સુંદર કીધું ગીતાની અંદર, સચ્ચિદાનંદ પરમાત્મા, હે પાર્થ પદ્મપત્ર મિવાંબસઃ. અંબસઃ એટલે પાણી, પદ્મપત્ર ની જેમ તમે રૂઓ. વાસ્તવમાં કોઈ નડતું નથી આપણને, સંસારના પદાર્થો કોઈ નથી નડતા. એ તો બધા વિચારા જડ છે, પણ આપણે ચેતન એને વળગી પડ્યા છે. કોણ તું અલ્યા કોણને કોને વળગી રહ્યો? વગર સમજે કહે હું ને મારું. પરમાત્માની સર્વત્ર જે સત્તા છે, ચૈતન્ય સત્તાની અંદર આપણે દેહરૂપી સત્તા અલગ કરી દીધી. આપણે ભગવાનથી અલગ થઈ ગયા, નોખા થઈ ગયા. કઈ સત્તા પકડી આપણે? દેહાધ્યાસની. આપણે પરમાત્માની અંદર જ હતા, પણ દેહાભાવ લઈને આપણે અલગ નોખા થઈ ગયા ભગવાનથી. એટલે માટે વિવિધ રચના કરી ભોગતું ભોગવે
શિવનો જીવ થયો એ જ આશે. કઈ આશાએ? ભોગો ભોગવવા માટે જીવની અનેક રચના કરે. શું ભોગવવા? વિવિધ રચના કરી ભોગતું ભોગવે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પદાર્થોને એ રચનાઓ ઊભી કરી બધી એને સુખ મેળવવા માટે. અને એટલા માટે જે ભગવાનથી નોખા થઈ ગયા આપણે, તો જીવ બની ગયા આપણે છે કોણ બોલો? ચિદાનંદ રૂપ. આપણું સ્વરૂપ જ એ જ છે. સ્વરૂપને તમે આવું જે સાંભળો તો કંઈ ના સમજ કાંઈ વાંધો નહીં. તમને કંઈ સમજાય નહીં તો ચિંતા કરશો નહીં. તમે આટલું સાંભળશો ને તો તમે મુક્ત થઈ જવાના છો, કારણ કે તમે ગુરુના શરણે આવ્યા છો. એટલે કોઈ કે છે કશ્ચિક ક્ષણમપી ન જાતું તિષ્ઠિત કર્મ કીતા. ભગવાને કીધું કે અપિચિત શુદ્રાચારો ભજતે મામન્ય ભાગ સાધુ રેવસ મંતવ્ય દુર્ગતિમ તાત ગચ્છતિ. ભગવાને આગળ બીજા શ્લોકમાં કીધું નહીં કે દુર્ગતિ, કોઈની દુર્ગતિ થવાની જ નથી. તમને જન્મ મળશે તે સારો જ મળશે, કારણ કે તમે સત્સંગના આધાર પર આવ્યા છો, સત્સંગનો સહારો લીધો છે. નહીં દુર્ગતિમ તાત ગચ્છતિ. હે તાત, કોઈ દુર્ગતિ પ્રાપ્ત થવાની નથી. સાધુ રેવસ્ય મંતવ્ય. તમે વાસ્તવમાં સાધુ છો, કારણ કે ભલે દુરાચારી કરતા હોય, પાપાચરણ કરતા હોય, પણ સત્સંગમાં જેને પગલું માંડ્યું છે વાસ્તવમાં દુર્ગતિમ તાત ગચ્છતિ. ક્યારે કોઈનું અકલ્યાણ થવાનું જ નથી. એટલે ચિંતા ના કરશો, કંઈ ના સમજાય તો. ખાલી આવી વાતો તમને સાંભળવા નહીં મળે બહાર. કંઈ ચમત્કારોની ને દુનિયાભરની બંડરની ને પાખંડની વાતો સાંભળવા મળશે. વેદાંત સાંભળવું બહુ મુશ્કેલ મળ્યા. તો વેદાંતની વાતો સાંભળવી દુર્લભા. શ્રોતા વક્તા જ દુર્લભા. સુખદેવ ભગવાને પરીક્ષિત કીધું કે પરીક્ષિત, એવા શ્રોતા મળવા દુર્લભ છે અને વક્તા મળવા પણ દુર્લભ છે. ટાઈમ પાસ કરવાના હાસી મજાક ને દુનિયાભરની વાતો ચમત્કારની વાતો કરીને ટાઈમ પાસ વાળા બહુ મળશે, પણ શ્રોતા વક્તા જ દુર્લભા. એટલા માટે એ ધર્મની કથાની અંદર મનુ ભગવાને 10 લક્ષણો જીવનો કીધું કે આ લક્ષણો ઉતારવાના છે. તો વાસ્તવમાં ધર્મને પાળ્યો કહેવાય. ધર્મને કોઈ પશુ પક્ષી નથી પાળવાની વસ્તુ. એટલે એ તો ખાલી કઠી બાંધવી તિલક કરવું બધા તો એ તો પ્રવેશિકા છે, સિનિયર કેજી. પણ જોડાયા પછી અંદર વાસ્તવમાં ધર્મનું ગૂઢ રહસ્ય અંદર છે. ધર્મ કોને કહેવાય? તો ધર્મના એ લક્ષણો જીવના ઉતરતા જાય. ધીરજ રાખીએ આપણે, અને અહીંથી દોડીએ છીએ આપણે સત્સંગમાં. જ્યાં એલાઉન્સ કરી કે ત્યાં જો ભોજન કરવાનું નાસ્તો શું કરીએ બોલો? પછી શું કહેવું પડે પાછળ? લાઈનમાં રહેજો, લાઈનમાં રહેજો. તો શું કરીએ છીએ આપણે? આપણી ધીરજ શું થઈ જાય છે? અહીં મૂકીને પાછા ત્યાં જતા રહીએ. ધીરજ એટલે ધૃતિક ક્ષમા દમોસ્તય. તમે ક્ષમાનું જીવન ક્ષમા વીરસ્ય ભૂષણમ. શસ્ત્ર કિમ શસ્ત્ર કરી યશી. ક્ષમા યશ્ય કરે શસ્ત્ર. જેના હાથમાં ક્ષમારૂપી શસ્ત્ર છે એને ભૂષણમ કેમ કરીશ્યતી. સામેવાળો માર કરતો આવ્યો છે, એ શસ્ત્ર પણ શું કરવાનો છે? જેને પાસે ક્ષમારૂપી શસ્ત્ર છે. જૈન લોકો એને ક્ષમાપના નામનો દિવસ ઉજવે છે. કરેલા વેર, બાપે માર્યા વેરોને ભૂલાવવા માટે એક દિવસ આપણે પણ એવું કરવું જોઈએ કે અમે ભૂલી જઈએ, બધું લેટ ગો કરીએ. પણ ઠેઠ ઠાઠઈમાં બંધાતા સુધી કરીએ બોલો? ભૂલતા નથી, કરીએ છીએ બોલો? એક શેઠ હતા, બહુ કંજૂસ હતા. તો હવે એક દિવસ કે છે જાત્રા કરવા ગયા. ક્યાં ગયા? હરિદ્વારમાં ગયા. 1 રૂપિયો હતો એ જમાનામાં. 1 રૂપિયો લઈને ગયા. હવે ભગવાન કે છે એનો રૂપિયો તોડાવો છે મારે. હવે ત્યાં ગયા ખરા. પછી બરોબર કે છે આજુબાજુ કોઈ છે ને, હાલો બધા જતા રહે ને. પછી કે હું નાવા જાઉં, પંડાઓ મને પાછળ પડી જશે અને શેઠજી દક્ષિણા આપો, શેઠ દક્ષિણા આપો કરીને પાછળ પડી જશે. તમે હરિદ્વાર જાઓ તો શું થાય બોલો? કેટલાય પંડાઓ તમારે પાછળ પડે, કારણ કે ગુજરાતી આયા શું કરશે બોલો? ગુજરાતી પાસે શું છે? દુનિયામાં કાંઈ નથી પૈસા, એટલે ગુજરાતી પાસે. અને લક્ષ્મી વેપારે વસતે લક્ષ્મી. અહીં વેપાર કેન્દ્રો છે અને અહીંયા જ લક્ષ્મી, જ્યાં વેપાર ત્યાં લક્ષ્મી વસે છે. એટલે એમ છે ગુજરાતી પૈસાવાળા આવ્યા, હવે લૂંટવાના છે. એટલે ઓલો શેઠ કે છે આ બધા આગા પાછા થઈ પછી નાવા જવું. ભગવાન વિચાર્યું કે આને છોડવાનો નથી, મારે છોડવો જ નથી આને, આ કંજૂસને. એટલે નાવા ગયા બરોબર. નાઈને જે પોતડી બધી ત્યાં કે છે શેઠજી કંઈક દક્ષિણા આપો, આ જાત્રા કરવા આવ્યા છો, કંઈક આપીને જજો. શેઠને કે આ તો આવી બની ઉપાધિ આવ્યા કે છે. જેનાથી બચવા માંગતો તો એ પાછા આવ્યા. તો કે ભાઈ પૈસો કાંઈ છે નથી મારી પાસે, આ તો વાપરવાના પૈસા ખાલી છે. બરોબર શેઠ પાછો ફરતો પાછો આવ્યો આશ્રમમાં. ત્યાંથી પછી આજે થોડા દિવસ રહ્યા અને ફરી પાછા કે છે ઘરે આવજો મારે ઘરે કે છે. એટલે એને ખબર પડી કે આ ગુજરાતમાં ક્યાં આવવાનો છે, સુરતમાં, હરિદ્વારથી. એટલે બધી આ તો બરોબર ઘરે પહોંચ્યા અને શેઠજી બરાબર ઘરમાં ગયા ને અને ભગવાન પ્રગટ થયા ત્યાં. એટલે પછી કે છે શેઠજી ક્યાં છે? તો કે શેઠજી અંદર હુતા છે. શેઠાણી કે છે શેઠજી ઉઠો કે છે કોઈ ઘરે આવ્યા છે, તમારો કોઈ ઓળખીતો આવ્યો છે. અને બરોબર શેઠે જોયું ને ગોદડું ફટાફટ ઓળી ગયા બધા.
અરે એટલે તું 45 વર્ષથી મારી સાથે રહી તો ભાન નથી કે છે કોઈ ઘરે આવે તો તારે ખોટું બોલવાનું શું કીધું કોઈ માગવા વાળો આવે ઉઘરાણી વાળો તારે કહેવાનું કે શેઠજી નથી ઘરે એટલે ઓલાને બરાબર શેઠજી મોઢું ખોલીને જોયું ને તો પેલા ભાળી ગયા ઓલા પંડાનો ભગવાન હતા એટલે બરોબર ફટાફટ ગોદડું આવીને કે શેઠાણી કે જા શેઠજી બીમાર થઈ ગયા છે શું કીધું એટલે કે છે પૈસો નહીં મળે રૂપિયો તો પેલા એલા વિચારવા લાગે ભાઈ આ મારા મિત્ર બન્યા છે હવે એને દવાખાના ભેગો કરવો જ પડે અને એ મારી ફરજ છે હવે એને ઘરે બરાબર કહે છે ચાલો હવે એને દવાખાને લઈ જઈએ ભાઈ મારે દવાખાને જવું નથી હવે શેઠ તો એકદમ કે છે એકદમ હું ત્યાં ફરી પાછા ગયા કે પંડાજી તમને દવાખાને લઈ જવા માંગે છે તો શેઠજી થોડું મોડું કારણ કે મરી ગયા એમ કહી દો ઉપર જતા ગયા એમ કીધું હું કીધું શેઠજી કહે ઉપર જતા એમ કહી દે હવે જીવતા જીવતા ઓલા રૂપિયાને એવો લોભ્યો ને રૂપિયા દેવા માટે પોતે મરી ગયો હવે ઓલા પંડા કે છે ભાઈ આની અંતિમ ક્રિયા તમારે કરવી જ પડે હવે હું કીધું હવે હાલે નહીં અંતિમ ક્રિયા કર્યા સિવાય જાય ને શેઠ ભારે પડી ગયા છે લેવાના દેવા પડી ગયા આને કે છે મેં રૂપિયા આપી દો સારું હતું કે છે અડધારમાં અને અડધો 50 પૈસા આપી દે તો બહુ સારું હતું હવે પછી ઓલા કહે છે ભાઈ આની અંતિમ ક્રિયા કર્યા છે મારે જવાય નહીં પછી શેઠાણી પછી આવીને કહેવા માંડ્યા શેઠજી છાના માના ઊભા થાવ મર્યા ખોટા દોડ ના કરશો મર્યાના તો કે શેઠજી કહી દો કે હવે સ્મશાન ભેગા થઈ જવાનું છે હવે ઓલા બરાબર ઠાઠડી બાંધી અક્કડ થઈને પડી ગયો શેઠ એટલો જીવતો છે હું થઈ દોડ રૂપિયા આપવો નથી આ બરોબર ઠાઠડીમાં બંધાયા ચિતા પર ખડકાયા અને પછી અગ્નિ પણ હળગાઈ તો પેલો શેઠ હાલે કે ચાલે પછી હું કરે બોલો પછી કે ચાલો શેઠજી દક્ષિણા મૂકો તો કે શેઠાણી કે છે ભાઈ હવે તો ઊભા થાવ કમસે કમ અગ્નિ મૂકવાની તૈયારી છે તો કે છે ભાઈ આગળ આવે વાંધો નહીં અને શેઠજી ત્યાં પછી બોલ્યા કે ભાઈ લો આ રૂપિયો તમારો આવે કે છે તું મારો જીવ નહીં છોડો કે શેઠજી તારે જીવતા મરવું પડ્યું ઠાઠડી બંધાવવું પડ્યો લાકડા ભેગા હોવું પડ્યો બળવું પડ્યું અને અંતે આવવું પડ્યું બોલો તો મતલબ કે એવા જે જીવાત્માઓ છે વાસ્તવમાં એ ધૃતિક્ષમા દમોસ્તેય ધર્મનું લક્ષણ છે વાસ્તવમાં એ ધર્મનું લક્ષણ કે જે જીવન પાળતા નથી અને એ પોતાના જે પરમાત્માને પોતાના બુદ્ધિથી એને માપે છે એની અંદર શ્રદ્ધા છે ભગવાન કે છે શ્રદ્ધા વિરુદ્ધમ યજ્ઞમ જે શ્રદ્ધા વગરનો યજ્ઞ છે શ્રદ્ધા વગરનું દાન છે શ્રદ્ધા વગરનું તપ છે ભગવાન કે બધું નિરર્થક જાય છે જેમ મરુભૂમિની અંદર જેમ તમે કંઈક વસ્તુ વાવો છો એમ તમારું બીજ નકામું જાય છે એવી રીતે જેમ પોતાના ઘરના છાપરામાં જે પતરા ઉપર તમે બરાબર ચૈતર વૈશાખનો તડકો હોય અને પાણી નાખો તો શું થઈ જાય બોલો જેમ તપેલી લોઢી છે ચૂલા ઉપર એમાં પાણી નાખો તો તેમાં દાણા થઈને ઉડી જાય છે એવી રીતે આ મનુષ્યનું જે તપ છે યજ્ઞો દાન તપશ્ચૈવ પાવનાની મનીષિણામ એ ત્રણેય વસ્તુ પાવન કરતા છે પણ અશ્રદ્ધા વિતમ દપ્તમ દાતવ્યમિતિ યદ્દાનમ દિયતેનુપકારણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિક સુરતમ દેશ કાળ અને પાત્ર જોઈને દાન કરવું જોઈએ તો વાસ્તવમાં એ ફળ એનું ઉગે છે દાન એ ઉગે અને એ જે અપાત્ર દાને અપાત્રમાં ગયેલું દાન તમારી સમોરગામ પેઢીઓના મૂળિયા ઉખાડી નાખે કોઈ પાપીના ઘરમાં ગયું દાન ગયું હોય તો એનું લાંબુ બહુ દ્રષ્ટાંત છે પણ કાલે જોશું આપણે તો વાસ્તવમાં યજ્ઞ દાન અને તપ મનુષ્યને ત્રણ સાધનો એ સુકૃત સાધનો છે સત્કર્મ એ મનુષ્યને પાવન કરે છે પણ એની સાથે શું જોડાવવું પડે આપણી શ્રદ્ધા તો એ ધૃતિની સાથે જોડાયેલી છે શ્રદ્ધા અને ધૃતિ એની સાથે કરેલું કર્મ વસ્તુઓમાં એ મનુષ્યના જીવનને આનંદ આપે છે તો માનતાઓ મનાવીએ છીએ આપણે પણ માનતાઓ મનાય પણ આપણું મન કે છે બોલો કેવું છે પરમાત્માને જોડાયેલું નથી પરમાત્માને જોડાયેલું મન તમારે માનતા માનવી જ ના પડે કારણ કે મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો પરમાત્માથી મન અલગ થઈ જાય ત્યારે ભગવાનને બીજો માને છે એટલે એને માનતા મનાવવો પડે છે અને અનેક પ્રકારની જેવું કર્મ એવું એને ફળ મળે છે એક ડોશીમા હતા ડોશીમાતાના શ્રાવણ મહિનો ચાલતો હતો આવી ડોશીમાને ઘરે છોકરા પાણું નહોતું બંધાયેલું એટલે કોઈએ કીધું બાજુના ગામ છે ને હળમતાળા એ તમે કહે છે કોઈક દેવતા રહે છે હળમતાળા ક્યાં આવ્યું ખબર છે ઓલી બાજુ આવ્યું ધોળા પાસે આવ્યું એને ઓલા ધોળા બેઠા છે ખબર હળમથી અમે ગયા હતા ભિક્ષા કરવા એટલે યાદ આવી ગયું તો બાજુના ગામમાં કે છે હળમતાળામાં એક દેવ એવા છે જે એ પુત્રો આપે છે પણ એને પ્રસાદ કરો ધરવાનો કેળાનો ધરાવવાનો શું ધરાવવાનો એ કેળાવાળા દેવતા છે એટલે કે છે ને કેળા ધરાવો માનતા કરો એટલે તમારા ઘરમાં પાણું બંધાય ડોશીમાં તો ઉપડ્યા બજારમાં મિની બજારમાં ક્યાં અહીંયા આપણે કતારગામ છે ને આગળ બજાર ઉદયનગર આગળ અને કેળાની લાંબી આશ્રમ લાઈન લાગેલી શ્રાવણ મહિને એટલે કેળા તો ભરપૂર ખજાનો હોય કેળાનો એને ફુગાવો થઈ જાય બરાબર
હવે બરાબર પહેલી લારીએ ગયા તો કે માજી બોલો બોલો કે છે તો કે કેમ ડઝન આપ્યા? મારે 11 ડઝન લેવા છે. શું કે છે? ભગવાનને માનતા મનાવ્યા સિવાય મારે ભગવાનને કેળા ધરી દેવા છે. એટલે ભગવાન કે છે ઠાકોરજી રાજી થઈ જાય અને પુત્ર આપે. એટલે શેઠા એટલે ડોશીમાં પહેલી લારીએ ગયા કે બેટા કેળા લેવા છે મારે. બોલો બોલો માજી. તો કે 15 રૂપિયા કિલો. હોય બાપરે, આટલો બધો મોંઘો ન લેવાય. બીજી લારીએ ગયા, ત્રીજી લારીએ ગયા, ચોથીએ ગયા અને એમ કરતા હા જ પડી ગઈ. ડોશીમાને પૈસો છૂટતો નહોતો અને એટલે ધીરે છેલ્લી લારીએ ગયા. પછી કે માજી બોલો બોલો. તો કે છેલ્લા ખાલી કરવાનો ભાવ છે આ. તો કે હું? તો કે આ 11,000 ડઝન છે, 10 રૂપિયા લઈ જાઓ. હું કીધું 11 ડઝન 10 રૂપિયાના. તો કે તું બહુ સારો ભાઈ કે. પણ કેળા કેવા હતા? આમ પકડો એટલે કેળું નીચે પડી જાય, ઓલી મલાઈ, અને કેળું હાથમાં રહી જાય અને એ મલાઈ થઈ ગયેલા કેળા, એ તો કાળા પડી ગયેલા. તો કે ભગવાન તો ભાવના ના ભૂખ્યા હોય ને કે છે. ભગવાનને કેળા ક્યાં ખાવા છે? કેળા તો આપણે ખાવાના. વાંધો નહીં બેટા 11 ડઝન આપી દે કે છે. લે 10 રૂપિયા. હવે એ કેળા આમ પકડો તો તમારી ચામડી ઉપર રહી જાય, કેળું હેઠું પડી જાય. એવા કેળા લીધા ડોશીમાં અને બરાબર ભગવાન પાસે જઈ ઠાકોરજી ધરાયા. અને ભગવાને કેવો છોકરો આપ્યો? હાડકા વગરનો આપ્યો. ચોટલી પકડે ત્યાં બધું ઉભો થાય ને પડી જાય, ઢળંદી પડી જાય. શરીરમાં કે હાડકું જ નહીં. છોકરાએ કેવો આપ્યો? બોલો, ભગવાને કેવો છોકરો આપ્યો? શરીરમાં કે હાડકું જ નહોતું. અને આપણે તમે બેઠા છો કે શેનાથી આધારે બેઠા? બોલો, તમે બેઠા છો કોના આધારે બેઠા? આ તમારો કરોડરજ્જુ કાઢ નાખે તો હું બોલો, તમે ચોટલી પકડીને ઊભા કરવા પડે. આમ તો છોકરાનો વાળ પકડીને ઊભા કરતા પછી છોડ છોકરો પડી જાય પાછો. એટલે એવો છોકરો આપ્યો. બધો જેવી દાનત એવી બરકત થાય. તો ધૃતિક્ષમાદમોસ્તેય શૌચ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સતમક્રોધ દશકમ ધર્મ લક્ષણમ. આ લક્ષણો પાછળ એક મહિનો બોલીએ તો એ પૂરું ઓછું થાય. એટલા બધા શાસ્ત્રોમાં એના વર્ણનો છે, એક્ઝામ્પલો છે. અને એ ધર્મનું ગૂઢ રહસ્ય છે. 1 મહિના સુધી ધર્મને બોલીએ ને તો એ ધર્મની વ્યાખ્યા પૂરી થાય નહીં. એ ધર્મ અનુસાર જીવવાનું છે. યતો ધર્મ તતો જય. અને ધર્મો રક્ષતી રક્ષિત સ્વલ્પમ અપ્યસ ધર્મ છે ત્રાયતે મહતો ભયા. થોડો પણ ધર્મ તમારા જીવનના ખૂણે ખાંચરે સંગ્રહાયેલો પડ્યો છે, તમે ધર્મને બચાવ્યો છે, તો સ્વલ્પમ અપ્યસ ધર્મ છે ત્રાયતે મહતો ભયા. થોડો મોટો ધર્મ છે છતાં પણ દુઃખમાં, સંકટમાં, મુસીબતમાં, આપત્તિમાં અને ભયંકર દુઃખોની અંદર એ ધર્મ આડો આવીને ઊભો રહે છે. જે પાંડવોની સાથે ધર્મરાજ ગયા સ્વયં ભગવાન પરીક્ષા કરતા કરતા, એ પણ એવી રીતે મનુષ્યને જીવન જીવવું હોય તો ધર્મ જીવન પણ જીવતા શીખવાડે અને મરવું હોય તો જીવન મરણ પણ સુધારે. મરતા પણ કામ આવે અને જીવતા પણ કામ આવે એવો ધર્મને આપણે વ્યાખ્યા અનેક પ્રકાર જાણશું. તો ધર્મની વ્યાખ્યા આપણે જાણી, એ ધર્મની વ્યાખ્યાની અંદર આપણે આગળ જોયું બે કથાનકો સાંભળ્યા આપણે. કયા કયા? એક દક્ષ પ્રજાપતિની જે પુત્રી છે દાક્ષાયણી, ભગવાન જે ભવનાથ છે એના સાથે પણ અનેક પ્રકારના દુઃખો. એ ધર્મ આપણને સમજાવે છે કે વાસ્તવમાં જે પરમાત્મા સાથે વેર બાંધો છો, જે પરમાત્મા પાસે જવાનું છે, આપણે જે ભવના બંધન કાપવાવાળા છે એની સાથે ભવપતિ સાથે તમે ભવ માંડ્યો છે, તમે એની સાથે તમે વેર બાંધ્યું. તો એ ધર્મ આપણને શીખવાડે કે જે પરમાત્માને સાથે ધર્મ છે એ ધર્મની સાથે તમે મિત્રતા કરો તો ધર્મ તમને મિત્રરૂપે કામ આવે. અને એ ધર્મ સાથે શત્રુરૂપે કામ કરો તો ધર્મ એવ હતોહંતી. જે ધર્મનું હનન કરે છે ધર્મ એનું હનન કાઢી નાખે છે. ધર્મ એવ હતોહંતી ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મની રક્ષા કરે છે, વાસ્તવમાં ધર્મ એની રક્ષા કરે છે. ધર્મ એવા હતોહંતી. અને જે ભીષ્મ દાદાએ છેલ્લે યુધિષ્ઠિર મહારાજને કીધું કે હે ધર્મરાજ, યતો ધર્મ તતો જય. અને ધર્મ એવ હતોહંતી ધર્મો રક્ષતી રક્ષત. દુર્યોધન બોલ્યો તો કે જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ અને જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. હું ધર્મને જાણું છું પણ હું અધર્મથી છૂટી શકતો નથી, અને હું અધર્મને જાણું છું, ધર્મથી નિવૃત્તિ જરૂરથી અલગ થતો નથી, ધર્મ છોડી શકતો નથી. અધર્મને જાણું છું કે આ ધર્મ કરી રહ્યો છું, છતાં એ અધર્મથી હું નિવૃત્ત થતો નથી, અધર્મને છોડી શકતો નથી, પાપાચરણ કર્યા જ કરું છું. મારી બુદ્ધિ કે જે વિધાતા એ બગાડી નાખી છે. ધર્મ વાસ્તવમાં એ જીવન જીવવાની કળા શીખવાડે છે. એટલે વશિષ્ઠ ભગવાને જેમ રામ ભગવાનને રાઘવને જીવનની કળા શીખવાડી, તો એની અંદર વેરભાવ કેમ થાય છે? લોકો વાસ્તવમાં પરંપરાઓની અંદર જે ભગવાન તો એક જ સ્વરૂપ છે. ભગવાન શું છે બોલો? પરમાત્મા એકોમ બહુશ્યામની સંકલ્પા કરીને ભગવાન તો એક જ છે, સતચિત અને આનંદ સ્વરૂપ. ભગવાન જ્યારે સત્વગુણ પ્રધાન થાય ત્યારે બ્રહ્માનું સ્વરૂપ લે છે.
જ્યારે ભગવાન રજોગુણ મિશ્ર હોય ત્યારે ભગવાન વિષ્ણુ સ્વરૂપ, ભગવાન સત્વગુણ પ્રમાણ વિષ્ણુ ભગવાનનો અવતાર લે છે, વિષ્ણુ સ્વરૂપ બની જાય છે. જ્યારે બ્રહ્માજી જે સૃષ્ટિ રચવા માટે રજોગુણનો આધાર લે છે ત્યારે બ્રહ્મારૂપે બને છે. અને જ્યારે તમોગુણનો આધાર લઈને ભગવાન શંકર સ્વરૂપે બને છે, મહાદેવ. તો એનું જ સ્વરૂપ છે, અલગ નથી. ભગવાનમાંથી એની જ વૃત્તિઓ બધી છે, એનો જ પ્રવાહ છે, એના જ અંશ રૂપે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્યાં અવતાર લે છે કાર્ય કરવા માટે. અને એ સમાહિત એને એકરૂપ છે. જેમ પાલો પાણી માય, પાલો એટલે ગ્લાસ, પાલો એટલે ગ્લાસ, ગ્લાસ ને ચલો બોલતા જ નહીં લાગતું, બોલે તો બંધાઈ જાય, પકડાઈ જાય. પાલો એટલે બરફ. પ્રીતમ સ્વામી ભજન લખ્યું, જેમ પાલો પાણી માય, પાલો એટલે બરફ. તો બરફ શેમાંથી બન્યો? પાણીમાં. જેવો પાત્ર હોય એવો આકાર ધારણ કરે. મૂળ સ્વરૂપે શું છે? પાણી છે. ગ્લાસમાં ભર્યો, ફ્રીઝરમાં ગયો તો ગ્લાસ બની ગયો. વાડકીમાં ભર્યો તો વાડકા બધે. પછી નાની પ્લેટોની અંદર આપણે પાથરી નાના બટકા બનાવવા માટે, તો એવા શું બની જાય? તો પાણી વાસ્તવમાં છે હું અંદર. પાણીને જે વિવિધ અનેક પ્રકારના રૂપો છે વાસ્તવમાં. જેવી રીતે પવન તો, પાણી તો, ભૂમિ તો, ભૂદરા, વૃક્ષ થેવલી રહ્યો, આકાશ, એ ભગવાનનો વિસ્તાર છે બધો. ભૂતો બધી ક્યાંથી નીકળ્યા? ભગવાન પોતે, એનાથી 5 ભૂતો પણ નીકળ્યા અને ભગવાન પોતે પણ બની ગયા અંદર. 5 ભૂતો સ્વરૂપે છે વાસ્તવમાં. એની અંદર ચિન્મય મૂર્તિ અલગ જ છે. એની અંદર ભૂતોમાં ભગવાને, પરમાત્માએ ભૂતો પણ બનાવ્યા. એ 5 ભૂતોની અંદર ભગવાન એની અંદર એ પાછા રહી ગયેલા છે. જેમ અન્વયાદિત્રતા, અન્વય વ્યતિરેક રીતે, જેમ માટી છે, માટીમાંથી ઘડો, સકોરો, તેણી બધા અનેક વસ્ત્રો બન્યા, સાધનો બન્યા. પણ બધાની અંદર મૂળ સ્વરૂપે શું છે? અંદર માટી. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ભગવાન તો એની સ્વરૂપે હતા, પણ વાસ્તવમાં એ પણ હતા સ્વરૂપે અનયાત. માટીમાં, ઘડામાં માટી પણ છે અને ઘડાથી અલગ પણ છે. અન્વયાદિત્રતા, અન્વયવતી એકાભ્યામ યત્સ્યાત સર્વત્ર સર્વદા. એ પરમાત્મા એક જ છે, પણ આપણી સ્વાર્થ વૃત્તિને લઈએ અલગ અલગ ભગવાનને માનીએ છીએ આપણે. તો જેમ એકવાર લક્ષ્મીજી બેઠા હતા અને હિમાલયમાં પાર્વતી બેઠેલા, ભગવાન ભોળાનાથ કંઈક વિચરણ કરવા ગયા હતા, ભક્તોનું કલ્યાણ કરવા. આ બાજુ ભગવાન વિષ્ણુ ભગવાન ક્યાંક બીજે ગયેલા, 2 ઘરમાં એકલા પડ્યા. 2 કોણ? લક્ષ્મી અને પાર્વતી. 2 એકલા પડ્યા એટલે તમને ખબર છે ને, બેનપણીઓ શું કરે બોલો? એકબીજાને ઘરે મળવા જાય. તમે મિની બજારમાં ગયા હોય અને પેલા આમ ગયા હોય, તો બેનપણી આમ જાય પેલા ઘરે, હાલ ચા બા કંઈક મસ્કરી કરવા જાય, હાંસી મજા કરવા જાય. અને ત્યાં બેઠા બેઠા શું થાય? લહણ લેતા જાય, તો વટાણા લેતા જાય, તુવેર લેતા જાય. શું થાય? ફોલાવાનું કામ થઈ જાય અને વાતોય થઈ જાય. એમ કંઈ લઈને જાય. તો બરોબર લક્ષ્મીજી હિમાલયમાં ગયા. જગદંબા રાજરાજેશ્વરી ભગવતી પાર્વતી બેઠા હતા. આવો 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 કે છે. બહુ દિવસે તમે દેખાણા, તમારા ભાઈ તો આમ ફરવા ગયા છે, એટલે કે તમારા ભાઈ આમ ફરવા ગયા છે, આપણે ભાઈ એકલા છીએ, ચાલો મજાક થોડી કરીએ. તો એને પહેલા આવતા સાથે શું કીધું? લક્ષ્મીજી કીધું ભિક્ષોર ક્વાસ્તી. લક્ષ્મી માતાએ શું કીધું? ભિખારી ક્યાં ગયા? શું કીધું? ભિક્ષોર ક્વાસ્તી. એટલે પાર્વતી હોશિયાર હતા, ચાલાક હતા, કેપેબલ હતા. એટલે લક્ષ્મીએ પૂછ્યું કે ભિક્ષોર ક્વાસ્તી. શું કીધું? ભિખારી ક્યાં ગયા? શંકર ભગવાન ક્યાં કેમ ના કીધું? શું કીધું? તમારા ભિખારી ક્યાં ગયા? તો કે છે જાગે છે એલા બલિરાજાને યજ્ઞમાં ગયા છે. ભિક્ષોર ક્વાસ્તી બલિર મખે. બલિરાજાને યજ્ઞમાં ગયા. તો બલિરાજ માગવા કોણ કીધું? ભિખારી કોણ બન્યા હતા? ભિખારી વામન એટલે બનવું પડ્યું. માગવા ગયા એટલે નાનું દેવ થવું પડ્યું. એટલે માગવા એટલે નાના થઈ જાઓ. મેળવેલો તારો ને હાથ હેઠા પડ્યા. મેળવ્યું તો બહુ આમ, પછી હાથ ક્યાં પડ્યા? આમ આપો ને 5 રૂપિયા, ચા પીવા જવું છે. મેળવેલું તારું ને હાથ હેઠા પડ્યા. કોઈ ખબર કાઢે તારા રડ્યા ખડ્યા. કોઈ પાણીનો લોટો ના પાય. સમજતો સારું છે. મેળવેલું હતું પણ આપણે હેઠ ગયા કે પણ માગવા ગયા એટલે વામન થવું પડે અમને. વામનનું રૂપ લે, માગવા ગયા એટલે મહાન અનંત કોટી બ્રહ્માંડોનો અધિપતિ. એ જીવાલા અખંડ રોજી હરિના હાથમાં. ભગવાન નથી રે ભિખારી. ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડો અખંડ રોજીના હાથમાં છે. બધાને દેવાવાળા છે રોજી. પણ એ ભગવાન આજે નાના થઈ ગયા. કેમ? માગવા ગયા.
तो पार्वती के भिखारी क्या गया लक्ष्मी जी के तो जा अहीं हूँ गोतवा बेली वेली के दौड़ी दौड़ी जा बलिराजन यज्ञ में गयो मागवा तार घणो घरवाळो के ने तो ये पछी ताड़ी पड़ी गई ओ मारी आ तो मारी पर आयु के पछी के पशुपति क्या गया हूँ कीधु पशुपति कह અને જે ભિક્ષોર ક્વાસ્તી બલી મખે પશુપતે પશુના પતિઓ ક્યાં જ્યાં ઢોરના કે માલિક ક્યાં ગયા કે જ્યાં નાસ્તી ગોકુલે તારો ઘરવાળો ગોકુળમાં જ્યાં ગોત્યા ત્યાં બેઠો ગાયો ચરાવે છે કે તો પશુનો પતિ કોણ થયો બોલો પશુનામ પતે નમો નમઃ ભગવાન શિવ પશુના પતિ છે જેમ સાંડ ઉપર બેસે છે અને કાચબો રાખે બધી અનેક પ્રકારના ભૂતગણો રાખે એ પરિકર છે ભગવાન બધાના એ રીતે ભગવાન કૃષ્ણ પણ શું છે બોલો कृष्ण कोण था भगवान विष्णु स्वरूप था એટલે કે હું દોડી દોડી હું કે ખુદ ગોતવા આવી કે છે પશુના પતિને તારો ઘરવાળો તો ત્યાં ગોકુળમાં ગાયો ચાર જા કે છે પશુપતિ બલી મખે ગાય કે છે કેમ નાસ્તી હતી ગોકુલે ગોકુળમાં જેમ કેમ ગોતતી નથી તું પછી ફરી ગઈ પાછી આ તો ચંચળ હતી ને તો કે એમ નથી કહેતી આ તો કે તારો ભગવાન તારો પતિ ક્યાં ગયો હું ગોતું છું તો કે છે બલિર મુખે ભિક્ષોર ક્વાસ્તી બલિર મુખે પશુપતિ કેમ નાસ્તી હતી ગોકુલે પછી કે તારો હું કીધું આગળ एक तारो पति है वास्तव में ये हूँ तो कहे समुद्र तनिया हाँ हूँ कहे हूँ तो लक्ष्मी पुत्री छू अने तू कहे हूँ तो हिमालय पुत्री अने तू तो लक्ष्मी तू तो समुद्र पुत्री है समुद्र वसने देवी पर्वतस्तन मंडले एटले के हूँ तारा जेवी चंचल नथी हूँ तो हिमालय जेवी अडग छू एटला माटे के छे कि इत्ते इत्तवः संभाषणयो समुद्र ततयो जेम समुद्रनी पुत्री अने हिमालयनी पुत्री बने आ बधानु कल्याण करे तो वास्तव में ये भगवान के छे के भगवान शिव पण अलग नथी अने भगवान भगवान के छे राम पण अलग नथी अने भगवान कृष्ण पण अलग नथी पण आपणे मतभेदो मनभेदो अने विचारसरणी आपणे परमात्मा अलग अलग कर दीधा अमे आने भजीए ने अमे आने न भजीए वास्तव में छे कोण बधा बधाना लक्ष्मीपति है पशुपति है अने पछी बधा झेर पीवावाळा छे अने बधानु कल्याण करवा पाळा छे अमंगल्यम शीलम तब भवतु नामई ममखिलम बधानु कल्याण करवा पण ए छे अने पशुनाम पते बधाना पशुओना पति पण छे अने ए भगवान बधानु कल्याण करवा वाळा छे कल्याणकारी छे शिव एटले कल्याण तो वास्तव में आपणे शिवने अने शंकरने भगवान विष्णु अने शिवने अलग पाड़ीए छीए आपणे तो अमे कहे छे भगवान शिवनु नाम न बोलीए हूँ कहे छे घणा तो घना लोग सांप्रदायिक लोग बोले अमे भगवान वाघा गढ़ावा गया था शीवड़ावा गया केम के एम शू आयो शब्द शिवनो एटले शिव शिव साथे विरोध करे वास्तव में कल्याणकारी शिव छे आपड़ा शरीर साथे जोड़ायेला छे आत्मा साथे जोड़ायेला चिदानंद रूप शिवोहम परंतु जे वर्णाश्रम जे गढ़थुथी संस्कारों पड़ी गया खोटा खोटा एने आचार्य लोकोए जे वात न खरी करी ग्रंथे गड़बड़ करी वात न करी खरी जेहने जे गमे ते पूजे भगवान शिवस्य हृदये विष्णु विष्णु हृदय शिव भगवान विष्णु शिवनु ध्यान करे छे अने भगवान शिव विष्णु ध्यान करे छे बंने एक ज छे छतां पण लोको मतमतांतरोनी अंदर न समझाण अज्ञानताने लईने लोको शिव अने भगवान विष्णु वच्चे भेदभाव राखे छे अने कहे छे अमे आम ना करीए तेम ना करीए वास्तवमां लोकोने प्रजाने गुमराह बनावे छे तो वास्तवमां शिव छे ए कल्याणकारी छे नहीं स्वात्मा रामम विषय मृग तृष्णा भ्रमयती तो वास्तव में जीवन अंदर आपणे कल्याण करवू होय तो अपनी अंदर थी छोटा छोटा खोटा खोटा गठबंधनों खोटा खोटा जे अंधश्रद्धाओ दुराग्रहो अने दुर्विचारो अंदर आपणे काढवानी जरूर छे बीजू कई कारण तो मोटा मोटा नड़े छे हूँ आपणने ग्रहो नड़ता नहीं मोटा मोटा 3 ग्रहो नड़े दुराग्रह हठाग्रह अने पूर्वाग्रह આપણું ધારેલું કરવા માંગીએ તો પૂર્વાગ્રહ છોડતા નથી હું આ કરીને જ રહીશ હઠાગ્રહ છોડતા નથી પૂર્વાગ્રહ હઠાગ્રહ ને દુરાગ્રહ ખોટો ખોટો આગ્રહ છોડતા નથી એટલા માટે જેમ જેહને જે ગમે તેહને પૂજે અને ભગવાને જે કર્યું છે બરાબર જે કરશે બરાબર ગમશે ફાવશે ચાલશે આ કરશો તો બધા ગ્રહો છૂટી જશે નહીં તો બધા ઓલા ગ્રહોના નંગો પહેરવા પડશે એ ગ્રહો નડવાના આપણે નડે છે કયા ગ્રહો હઠાગ્રહ दुराग्रह पूर्वाग्रह अपने कोने पाछा ग्रह कोना नंग पहेरीए छे आपणे शनि महाराजना गुरु महाराजना अने कहे शनि नड़े छे मंगळ नड़े तो कोई नड़ता नहीं आपड़ा दुराग्रहो आपड़ा पूर्वाग्रहो आपड़ा हठाग्रहो ये छोड़ी दईए तो वास्तव में ये आपणुं जीवन धन्य बनी जाए छे अने ये धन्य जीवन बनावा माटे सत्संग आपणे करीए तो वास्तव में ये सत्संग आपने छोड़ावे सत्संग में मुक्त करे सत्संग सांज सवारे
બીક પછી કોની અમારે, નૈયાને લાવે કિનારે, નાવે કિનારે, ખોટ પછી શેની અમારે, સત્સંગ સાંજ સવારે, સાંજ સવારે, બીક પછી કોની અમારે, સત્સંગ સંગ સત્સુ વિધીયતા. ભગવાન શંકરાચાર્ય છેલ્લે એટલે બોલ્યા, હે શિષ્યો, તમે રોજ કોઈ મહાપુરુષનો સંગ કરજો, અને સંગ કરવા માત્રથી તમારા જીવનનો ઉજ્જવળ થશે, તમારા જીવનનો પ્રકાશ થશે, અને પ્રકાશ દ્વારા તમારું જીવન જે આત્યંતિક દુઃખની નિવૃત્તિ કરીને પરમાનંદની પ્રાપ્તિ. આપણે શરૂઆતમાં જોયું કે આત્યંતિક દુઃખ જ્યારે નિવૃત્ત થઈ જાય ત્યારે વાસ્તવમાં આ બધા દુઃખોની નિવૃત્ત થઈને સાક્ષાત જે મોક્ષ છે એ પરમ પુરુષાર્થ. અને એ મોક્ષ પ્રાપ્ત કર્યા પછી કઈ વસ્તુ મેળવવાની રહેતી? તત્વમ જિજ્ઞાસમ એ ન ભૂયો ન દુઃખમ. હે રાઘવ, આ તત્વને જાણ્યા પછી ક્યારેક કોઈ જીવનમાં દુઃખ આવતું જ નથી. અને વાસ્તવમાં કહે અખોઈ અવિચળ પદના સદગુરુ દાતા સોય. આ તત્વને દેવાવાળા સાક્ષાત સદગુરુ એ જ પદને આપી શકે. કયું પદને? અવિચળ પદને. પૂરું કરી દો, સમય પૂરો થઈ ગયા હોય. અવિચળ પદ એને કહેવાય. એ ગીતામાં 15મા અધ્યાયમાં કીધું, યદ ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ. જ્યાં ગયા પછી પાછું આવવું પડે નહીં, એને અખા ભગતે ધોળમગાઈ દીધું. કહે અખોએ અવિચળ પદના. અવિચળ પદના દાતા કોણ? તો કે સદગુરુ. કહે અખોએ અવિચળ પદના સદગુરુ દાતા સોય. એ કયું પદ? અવિચળ પદ. આપણે ગાગા કરીએ કેટલા વર્ષોથી, પણ અવિચળ પદ કોઈ સમજ્યા નહીં. હવે જ્યાં ગયા પછી આવવું ના પડે ને અવિચળ કહેવાય, અને જઈને પછી પાછું આવે તને અવિચળ કહેવાય, ત્યાં વિચલિત થઈ ગયા કહેવાય. તો કહે અખોએ અવિચળ પદના 15મા અધ્યાયમાં કીધું, યદ ગત્વા, જ્યાં ગયા પછી ન નિવર્તન્તે, આવવું પડે નહીં, તદ્ધામ પરમમ મમ. એ ધામ ધ્રુવ મહારાજ 36,000 વર્ષનું રાજ આપી દીધું. એ પદ મારું છે. એટલા માટે એ પદને દાતા સોય. કાળજાળમાં આવે નહીં રે ફરી, જન્મ મરણ નવયવારી. રણે ભગવાનના શ્રી ચરણ પ્રાર્થના કરીએ, વાણીને વિરામ આપીએ. ભાગવતની સુંદર વાર્તા, જીવનની સત્સંગ, આત્યંતિક દુઃખની નિવૃત્તિ કરીને પરમાનંદ પ્રાપ્તિ માટેનો મોક્ષનો સુંદર માર્ગ એટલે સત્સંગ. એ આપણને રોજ મળી રહ્યો છે. તમે બધા અધિકારી છો, જ્ઞાની પુરુષ છો, બધા સમજી પણ ગુરુના કે કૃપાના પાત્ર છો, ગુરુના બધા કૃપાપાત્ર છો. અને એ આ સુંદર પવિત્ર ચાતુર્માસની અંદર ભાગવતી યાત્રામાં પ્રવેશ કરી આપણા જીવનના રહસ્યોને ખોલીને જીવન વાસ્તવિક ધર્મયુક્ત જીવન જીવવા માટેનો આ સુંદર માર્ગ આપણે સમજી રહ્યા છીએ. ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ, વાણીને વિરામ આપીએ. સર્વત્ર સુખિન સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય.